આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ સંતની સેવા વાલા સંત મળે તો મહાશુક માનો ગુરુ મળે તો મીઠા મેવા વાલા આનંદ મંગળ કરો આરતી અડસઠ તીરથ સંતોના ધરણે અડસઠ તીરથ સંતોના ધરણે ગંગા યમુના રે વાલા આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ સંતની સેવા વાલા આનંદ મંગલ કરો આરતી આ વિશાલ એ કહે પ્રીતમ અણહારે ઓળખો પ્રીતમ તમે ઓળખો અવિનાશી કહે પ્રીતમ અણહારે ઓળખો હરિના જન હરિ દેવા વાલા આનંદ મંગલ કરો આરતી આનંદ મંગલ કરો આરતી આનંદ મંગલ કરો બોલીએ સદગુરુ દેવની અહીંયા દાનની સરવાણી શરૂ છે અમારે સોલંકી પરિવાર હરજીભાઈ વિઠ્ઠલભાઈ સોલંકી ગામ નેસવડ એમના તરફથી 201 રૂપિયા એવા સુરવીર મરદ વંશરાજ દાદાના નામ ઉપર 201 રૂપિયા અહીંયા ભેટ આવે છે તો પ્રેમથી ને ભાવથી અહીંયા વંશરાજ દાદાની જય બોલીએ બોલીએ વંશરાજ દાદાની વાહ 201 રૂપિયા અમારે ભૂદેવ ગોળ દાદા મૂળ ગામ નેસવડ અને હાલ ખાટડી થી અહીંયા બજાર્યા છે અસુ દાદા ગોળ દાદા એમના તરફથી 201 રૂપિયા અહીંયા ભેટ આવે છે બોલીએ રામદેવજી મહારાજને
અહીંયા દાનની સરવાણી શરૂ છે એવા 201 રૂપિયા લાભુભાઈ વનાભાઈ ડાભી નેસવડ એમના તરફથી 201 રૂપિયા અહીંયા ભેટ આવે છે. 501 રૂપિયા તુલસીભાઈ નાનુભાઈ ડાભી નેસવડ તેમના તરફથી 501 રૂપિયા અહીંયા ભેટ આવે છે. અહીંયા જેમણું નેસવડ ગામ ગૌરવ લઈ શકે એવું નહીં, પણ આખો આપણો ભાવનગર જિલ્લો જેમનું ગૌરવ લઈ શકે એવા કથાકાર સંજય સંધુરામ બાપુ ગોંડલિયા નેસવડ વાળા એમના તરફથી 501 રૂપિયા અહીંયા રામદેવજી મહારાજના સાનિધ્યની અંદર ભેટ આવે છે. તો બાપુને નમ્ર વિનંતી કરીએ કે અહીંયા સ્ટેજ ઉપર પધારે એવી ખાસ સન્માન કરવાને. બાપુ અરે એમાં કઈ હાલ જ નહીં. આવો બાપુ. આપણે સીતારામ કથાકાર સંધુરામ બાપુ ગોંડલિયા એમનું સ્વાગત કરવા માટે બહુસર મંડળના પ્રમુખ અમારે દાદા એમના હસ્તે બાપુને સાલથી સ્વાગત કરે છે. તો પ્રેમથી ને ભાવથી તાળીઓના અવાજથી વધાવીએ. ફક્ત 2 મિનિટ સંધુ બાપુને નમ્ર વિનંતી કરીએ કે 2 મિનિટ કાર્યક્રમને અનુરૂપ 2 મિનિટ પ્રવચન કરે એવી ખાસ નમ્ર વિનંતી છે. અહીંયા 111 રૂપિયા કથાકાર એવા અરવિંદ બાપુ ગોંડલિયા એમને માં ભગવતી બહુસર માના ઉપાસક, માં ભગવતી બહુસર માના ભુવા અને રામચરિત વક્તા એવા
બોલીએ રામચંદ્ર ભગવાન કી, રામદેવજી મહારાજની. ₹501 કલ્યાણભાઈ ખોડાભાઈ પરમાર એમના તરફથી ₹501 અહીંયા ભેટ આવે છે. બોલીએ રામદેવજી મહારાજને. હેલો. તમે આવો તો અકાળા રે રામ રણુજાવાળા. રામ એવા પીરજી તમને પુકારા. વાણી દેવાણ હકારા એવી પીરજી તમને પુકારા. ને ઉગાડ્યા. હા ભાઈ હા. તમે ફેરવો બંડારો, તમે બાર ભૂમિનો યુતારો. ફેરવો બંડારો, ભૂમિનો
આવી રીતે ધના ભગતના આંગણે રામદેવજી બાપાના ભજન સત્સંગ થાય છે. પણ ભજન સત્સંગ ત્યારે કેવા હતા? એ કમ્મા કમ્મા હોય જમલ રાખો વરિયા, એ દાદી જીવાયુ મારા શેઠો સાંભળ્યા. એ બાબા તુને પૂજે મારવા, પૂજે માળવો મેવાડ, પૂજે ગેલુડી ગુજરાત રે કુંવર અજમલ રામ. કમ્મા કમ્મા હો અજમલ ના કુંવરિયા. આવી રીતે ધના ભગતના આંગણે આવા ભજન સત્સંગ ચાલુ હોય છે. અને આ બાજુ આટકોટની અંદર લાખાજી બેઠા હોય છે. અને પ્રધાનજીનું અપમાન થવાથી પ્રધાનજી આજ લાખાજી પાસે પધારે છે. અને પ્રધાનજી ત્યારે લાખાજીને શું કહેવા લાગ્યા? હો મહારાજ નો જય હો. હા પ્રધાનજી, એટલે બધો કેમ મોડો થયો? બાપુ હા બોલો પ્રધાન. આ તલવાર નું પાનું ન કાઢી દીધું કેમ? બાપુ એની ના પાડી અણોજો છે. જાણો છો ને આપણે શું લેવા દેવા? પણ બાપુ એ તલવાર નું પાનું તો એક પર રહ્યો. પણ એટલે એક કેમ? બાપુ હા બોલો. આજે તમારા માટે એવા સોનાનો સૂરજ ઉગ્યો છે એવી એક વાત છે. શું વાત છે? પણ બાપુ હા બોલો. તમે એ બાટલો હેઠો મૂકી દો. અરે આ તો મારો જીવ છે. અરે બાપુ એ તમારો ને મારો બેનો જીવ લે મૂકી દો. હા બાપુ, ધના ભગત ની દીકરી હા આમ જવો સાત સાત જગદંબાનો અવતાર કામદેવ ને રતિ થનગની જાય એવું તો એનું રૂપ છે. શું વાત કરો હા છો? એનો ક્યાં જગમાં જોટો ન જડે. બાપુ આપને શોભે એવી કન્યા છે. એવું શું વાત? એટલે બધી રૂપાળી? હા બાપુ એનું રૂપ તો તમે જુઓ તો. તો એના મારા રાજની અંદર લાવે ને મારે રાણી બનાવી. હા બાપુ એમ ધીરજ રાખો, ધીરજ રાખો, ઉતાવળ ન હોય. પ્રધાનજી હા બાપુ. તમને ખબર છે ને લાખાજીને ધીરજ ધરવાની બોલ. હા બાપુ તો ક્યાં મારી ના છે બાપુ. તો ચાલો અત્યારે પણ બાપુ ઈ આમ જુઓ ઈ બાટલો મૂકી દો. પ્રધાન જો હા બોલો. હાલો તો હવે હાલો.
આવી રીતે લાખાજી અને પ્રધાનજીની વાતચીત શરૂ હોય છે અને ત્યાંથી પાણીના બેડા લઈ અને લોયણ સખીઓને સાથે પાણીના બેડા લઈ અને અચાનક મહારાજાની નજર લોયણ ઉપર પડે છે અને મહારાજાએ આ કામાધ બની જાય છે પણ લાખાજી ત્યારે શું કહેવા લાગ્યા છે? હા બાપુ બોલો ને બાપુ એવું કહેતો થઈ ધનજી ભગત ની દીકરી લોયણ. હા લોયણ લોયણ બાપુ. બાપુ આ રહેવા જો બાપુ જીવ લે તમારો મારો બે નો રહેવા જો. મંજીભાઈ હા જો બાબાઈ મંજીભાઈ હા બાબાઈ હા તમારી મોન યોરીનભાઈ હા ઉમેશભાઈ હા તમારી મોન
જેવો ડોક્ટર મેહુલ હા બાપા હા હા બાપુ લોયણ તો ગઈ. હા બાપુ હાલો આમ જો ઈ હું કે છે ખબર છે એના માટે તો ધર્મના ઓઢણા અને હાલવા માટે ધર્મના કેળા ને અલખના ઓઢણા પણ હા. પ્રધાનજી આપણે ભક્તિ શરૂ કરી દઈ તો હા બાપુ પણ ભેગ હા પણ તે ભલન ભેગ પહેરવો પડે, ભજવવો પડે, હા અને આત્મા રામ સાગર ભલે લેવો પડે. બાકી એક વખત છે ને આને મારી રાણી બનાવીને જમતીશું. હા બાપુ બરોબર હાલો તો હાલો આમ ભલે ભેગ ભજવવો પડે અને રામસાગર હાથમાં લેવો પડે બરોબર. લોયણ ને કણવાનો મહારાજ ની મહારાણી બનાવી પછી જ જંપી એમી પૈને. હાલો બાપુ હાલો. આવી રીતે ધીરે ધીરે સમય વીતતો જાય છે અને એકાએક લાખાજીના કુંવરને કાળિયો તાવ લાગુ પડે છે અને વેદ હકીમને બોલાવવામાં આવ્યા છે પણ તાવમાં કાંઈ ફરક દેખાતો નથી. અને લાખાજીની રાણીનું નામ સુરજા રાણી હતું અને આ રાણી ભક્તિ ભાવના હતા અને ભક્તિમાં માનવા વાળા હતા. અને સુરજા રાણી દાસીને કહેવા લાગ્યા છે, પણ સુરજા રાણી દાસીને શું કહેવા લાગ્યા છે?
અરે હા દાસી, કુંવરને 7 દિવસથી કાળિયો તાવ આવે છે. કુંવર મરણ પથારીએ પીડ્યો છે. મને જે મહારાજ અહીં આટો મારવા નથી આવ્યા, તો મહારાજાને જઈને કહો કે કુંવર હવે આટો મારી જાય. બહુ સારું માતાજી, હું અત્યારે રાજમાં જાઉં છું અને મહારાજાને ખબર આપું. બહુ સારું. આવી રીતે સુરજા રાણીના કહેવાથી આ દાસી પોતે મહારાજા પાસે જાય છે, પણ મહારાજાને જઈને શું કહેવા લાગ્યા છે? અને આ બાજુ લાખાજી લોયણ લોયણ એવું નામ રટતા હોય છે, અને દારૂના નશાની અંદર મહારાજા બેફામ હોય છે, અને દાસી આવે છે. વાહ લોયણ વાહ. અરે બાપુ લોયણ નહીં, હું પ્રધાન છું. અરે પ્રધાન છે, ધાનતર ના અવાજ ક્યાં આવે? ઈ આ દાસી આવે બાપુ. એ હાથમાં કેમ નો રે ભાઈ છે? મહારાજને પ્રણામ. બોલ દાસી એવું કામ આવ્યા? હે મહારાજા, આપના કોને 4 દિવસથી કાળિયો તાવ આવ્યો છે, તેનો ઈલાજ કરવા માટે કોઈ વેદરાજને મોકલો. અરે દાસી, હા મહારાજા, કોઈ સારા હકીમને બોલાવો અને ત્યાંની દવા લ્યો. અને છતાં જો તાવ ન ઉતરે ને તો આ મારી પાસે લાવો, 2 પેક આપી દો એટલે કોટ દેજા દોડ થશે. હા હા બાપુ, હા બરોબર છે ને? લાવો આપ. બાપુ કીધું એ. તાવ 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 હું હા બાપુ, તાવ ઉતરી જ જાય બાપુ. હાલો. આવી રીતે ધીરે ધીરે દાસી મહારાણી પાસે રંગમહેલ તરફ ધીરે ધીરે ચાલ્યા જાય છે, અને મહારાણીને આ દાસી કહેવા લાગ્યા છે, પણ શું કહે? માતાજી, મહારાજા તો આવવાની ના પાડે છે. હે માતાજી, હું એક વાત કહું, જો તમે માનો તો. અરે હા દાસી, જો કુંવરને સારું થતું હોય અને ઊભો થતો તો તારી બધી વાત માનવા હું તૈયાર છું દાસી. હે માતાજી, આપણા રાજમાં સતી લોયણ છે, જો એ અહીંયા આવે અને કુંવરનો ઈલાજ કરે તો કુંવરને સારું થઈ જાય. અરે હા દાસી, તારા બાપુ છે સતી લોયણમાં પાગલ થઈ ગયા છે, લખા લે લખા. અને અહીંયા આવશે અને કાંઈક અનર્થ થશે તો દાસી. હે માતાજી, કાંઈ અલગ નહીં થાય, એ બધું અલગ ધણી ઉપર છોડી દો. ભલે દાસી, તો સતી લોયણને રાજ દરબારમાં બોલાવી લ્યો. તો અત્યારે જ જાઉં છું અને સતી લોયણને તેડીને લાવું છું. બહુ સારું. આવી રીતે દાસી હા ભાઈ હા ધના ભગતના આંગણા તરફ ધીરે ધીરે ચાલા જાય છે, અને ધના ભગતના આંગણે ધના ભગત અને સતી લોયણ હોય છે, અને દાસી ધીરે ધીરે ધના ભગતના આંગણે આવે છે, અને દાસીને જોઈ અને ધના ભગત અને સતી લોયણ કહેવા લાગ્યા છે, પણ શું કહે છે? આજે તમારે બહુ કામ છે, માટે લાવો હું તમને મદદ કરાવું.
આવી રીતે ધના ભગત આજ કોડે હોય છે અને સતી લોયણ ધના ભગતને આજ મદદરૂપ થાય છે, પણ ધના ભગત અને સતી લોયણ પોતે કોડ જેગવી અને પાના કાઢતા હોય છે અને આ બાજુથી દાસી ધીરે ધીરે ધના ભગતની કોડે આવે છે અને શું કહેવા લાગ્યા? જના ભગત ઓ જના ભગત તો બેટા કોણ હાથ કરે છે? ભલે બાપુજી. સતીમાને પ્રણામ. હે સતી લોયણ, હું તમને તેડવા માટે રાજમાંથી આવી છું, હું રાજની દાસી છું. બહુ સારું. અરે બાપુજી, રાજમાંથી દાસી આવી છે અને મને તેડવા માટે આવી છે, તો હું એમની સાથે જ આવું. અરે બેટા જાઓ, એને કઈ ના નથી, પણ જલ્દી પાછા આવજો. આજે આપણે કામ બહુ ઝાઝું છે એટલે. ભલે બાપુજી, હમણાં હું પાછી આવું. બહુ સારું. આવી રીતે ધના ભગતની રજા લઈ અને સતી લોયણ અને દાસી ધીરે ધીરે રંગ મહેલ તરફ ધીરે ધીરે ચાલા જાય છે, પણ જેનું જગદંબા જેવું સ્વરૂપ આજ મહેલની અંદર ધીરે ધીરે ચાલા જાય છે, પણ કેવી રીતે? આવી રીતે સતી લોયણ અને દાસી ધીરે ધીરે રંગ મહેલ તરફ ચાલ્યા આવે છે અને આ બાજુ પ્રધાનજી આ સતી લોયણ અને દાસીને જોઈ જાય છે અને પ્રધાનજી તારે શું વિચાર કરે? સતી લોયણ રંગમહેલની અંદર, સુરજા રાણીના મહેલની અંદર ચાલ મારા મહારાજાને જઈને વાત કરો. આવી રીતે પ્રધાનજી આ સતી લોયણને જોઈ જાય છે અને પ્રધાનજી આજ લાખાજી પાસે જાય છે અને દાસી ધીરે ધીરે તેડી અને ચાલ્યા આવ્યા છે અને માતાજીને શું કહેવા લાગ્યા છે? માતાજી સતીમાને લઈને આવી જાય છે. બહુ સારું. અરે પધારો સતી લોયણ. મારા કુંવરને 7 દિવસથી કાળિયો તાવ આવે છે અને કુંવર મરણ પથારીએ પડ્યો છે, એને કઈ ઈલાજ કરો ને સતી લોયણ. આ રાજમાતા, આ તમારા કુંવરનું આયુષ્ય તો હાવ પૂરું થઈ ગયું છે. અરે હા સતી લોયણ. અને ગમે એમ કરો, મારા કુંવરને ખાધો કરો સતી લોયણ. અરે હા રાજમાતા, તો મારે અહીંયા રામાપીર બાપાનો પાઠ કરવો જોઈશે. અરે હા દાસી, બોલો ને માતાજી. રામાપીરના પાઠમાં જે કાંઈ જોવે એ સતી લોયણને લાવી આપો. બહુ સારું. હા બાપુ, વૈયાવો. બાપુ આ બાટલો મૂકી દો બાપુ. હા અરે બાપુ, એ જીવ તમારા મારા બે નો લે મૂકી દો, કહો વધી જાય. આવી રીતે સતી લોયણ આ સુરજાના મહેલની અંદર રામદેવજી બાપાના પાઠ પૂરવા લાગ્યા છે અને ભજન સત્સંગ કરવા લાગ્યા છે, પણ ભજન સત્સંગ
ત્યારે કેવા કરે છે? એય, આવી રીતે રામદેવજી બાપાના પાઠ પૂરે છે અને સતી લોયણ આ ભજનનો લલકાર કરવા લાગ્યા છે. પણ ભજન ત્યારે કેવા હતા? હા બાપુ, આપણા રાજમાં તબલા ક્યાં વાગે? બાપુ રાજમાં જ વાગે છે. બાપુ આ ડાકરમડું ને ભજન કીર્તન આપણા રંગદળની અંદર. એટલે આપણા રાજમાં હા બાપુ, પછી આમ કરો ને, આપણે આવું એટલે ઘોડીને હકાવીએ પણ. ધણી તારા નામનો રે પાટ મંડાવીએ રે ધણી તારા નામનો રે પાટ મંડાવીએ રે હાસા કોટા બોલીને આવે રે હાસા કોટા બોલીને આવે રે મંદિરે રે મેળલો ન કરીએ રે જી મેળલો ન કરીએ રે હા બેટા લોયણ. અરે હા પ્રભુજી, મારી અરજ તમે સાંભળી અને આવ્યા છો તો હે પ્રભુ, મારું અડધું આયુષ્ય હું આ કોરને દેવા માંગુ છું. અરે બેટા, તારું અડધું આવી આ કુંવરને શા માટે દેશો? આ કુંવરના પિતાજી કેટલા અધર્મી અને પાપી છે, માટે તું અડધું તારું આવી આ કુંવરને શા માટે આપે છો લોયણ? અરે હા પ્રભુજી, અમારે
ધર્મના પંથે ચાલનારાને કોણ પાપી અને કોણ અધર્મી. અમારા માટે તો પ્રભુ બધાય જીવ સરખા છે. માટે મારું અડધું આયુષ્ય આ કુંવરને આપો. ધન્ય છે લોયણ તારી ભક્તિને અને તને. જ્યાં મારું વચન છે, જ્યારે તને સંકટ પડે ત્યાં તું મને યાદ કરજો. આવી રીતે સતી લોયણે આજ કુંવરને અડધું આયુષ્ય આપ્યું છે અને કુંવર આજ કાળિયા તાવમાંથી ઊભા થાય છે અને લાખાજી પણ કહેવા લાગ્યા છે. પણ લાખાજી ત્યારે શું કહેવા લાગ્યા? અરે લોયા, અમને આ ગુના માફ કરો, કારણ કે હું દારૂના નશાની અંદર ભાન ભૂલ્યો હતો, માટે મને માફ કરી દો અને આ માર્ગે ચડાવો. અરે હા લાખાજી, જાઓ હું તમને માફ કરું છું. પરંતુ આજ પછી કોઈ નારી સામે આવી કુદરતી ના કરતા અને ધર્મના પંથે ચાલ્યો. ભલે આજથી કોઈ દિવસ હું કોઈ દૃષ્ટિ નહીં કરો. પ્રધાનજી, હા બાપુ, જાઓ આપણો આખો આટકોટ શણગારો. હા બરોબર છે બાપુ. સાધુ સંતોને બોલાવો હા અને આપણા રાજમહેલ ની અંદર ભજન રાખો. બરોબર છે બાપુ. અને આપણે છે ને ભજન નો લાવો લેવો છે, સેવા કરી સેવા કરી છે. બરોબર. માટે જાઓ. આખા આટકોટમાં તોરણ બંધાવી દો બાપુ. બરોબર. એ તો મારો દી વાળ્યો છે. હા બાપુ, બસ. હા બરોબર છે બાપુ. હા બરોબર. આવી રીતે લોયણે લાખાજીને આજ ભક્તિના પંથે ચડાવ્યા છે. પણ ભક્તિના પંથે કેવી રીતે ચડાવ્યા? હે જીરે લાખા હરિ ગુરુ સંતને એક રૂપ જાણો જી હો. એમાં જુદારે પણ રે નહીં આવે રે. એ જીરે લાખા હરિ ગુરુ સંતને એક રૂપ જાણો જીવો. આવી રીતે ભજન સત્સંગ ચાલુ હોય છે. પણ કેવા હતા? અજરા કઈ દરિયા જાન ઓ જીવાલા યજરા. અજરા તમે સાજ પીઓ રે મારા રે.
જોઈ રે જોઈએ માં પાવ ગયો રે માં. અરે હા બેટા લોયણ, મને લાગે છે કે લાખાજીને મહાધર્મનો બોધ આપવાનો સમય આવી ગયો છે. તો બેટા લોયણ, તો લાખાજીને મહાધર્મનો બોધ આપો, પણ કોઈ ત્રીજો વ્યક્તિ ન સાંભળે કેવી રીતે તેને મહાધર્મનો બોધ આપો. અરે હા ગુરુજી, આપની આજ્ઞા પ્રમાણે આવતી કાલથી હું લાખાજીને ધર્મનો બોધ આપીશ. બહુ સારું. હેલો. આવી રીતે આવી રીતે બીજા દિવસનો સમય જોશે અને લોયણ લાખાને બંધ રૂમની અંદર મહાધર્મનો બોધ આપતા હોય છે. પણ લોયણ લાખાજીને મહાધર્મનો બોધ કેવી રીતે આપે છે? અરે હા લાખાજી, તમને ધર્મનો બોધ આપતા પહેલા તમારે એક મન થવું પડશે, અને એક મન થવા માટે તમારે યોગ કરવા પડશે. માટે હું તમને યોગ શીખવાડું. બહુ સારું. આવી રીતે લાખાજીને લોયણ યોગ શીખવાડે છે. પણ યોગ કેવી રીતે શીખવાડે છે? અને આ બાજુ મહેલની અંદર પ્રધાનજી દરવાજાની બહાર પ્રધાનજી સાંભળવા લાગ્યા છે. પણ શું સાંભળે છે? હા, મહારાજ તો સમ્રાટમાંથી સંત બની ગયા. કાંઈ વાર લાગી? મહારાજ સંત બની ગયા ઘડીકમાં. અરે હા લાખાજી, તમારે ધર્મના પંથે ચાલવું હોય તો તમારે 4 વસ્તુ તજવી પડશે. બોલો કઈ વસ્તુ? કામ, ક્રોધ, મોહ અને લોભ. આ 4 વસ્તુ તમારે તજવી પડશે. હા, લાખાજી તો લોયણની સાથે ધર્મના બોધ શીખે છે, અને આ વાત તો મારે સુરજા રાણીને કરવી જોઈએ. હાલ જાવ રંગમહેલની અંદર અને સુરજા માતાને વાત કરું. આવી રીતે પ્રધાનજી આ સુરજાના મહેલ તરફ ધીરે ધીરે ચાલા જાય છે. અને સુરજાને પ્રધાનજી આજ શું કહેવા લાગ્યા છે? જય માતાજી. શું કામે પધાર્યા છો? અરે માતાજી, તમે અહીંયા સાધુ સંતોની સેવા કર્યા કરો, અને મારા મહારાજા લોયણની હારે બંધ બાણે ધર્મના યોગ સગીને રંગ રેલિયા ખેલી રહ્યા છે માતાજી. અરે હા પ્રધાનજી, તમને બોલવાનું કઈ ભાન તો છે ને? ક્ષમા કરો ધર્મા પત્ની, મેં જેવું જોયું છે તેવું તમને કહ્યું છે. તમને જો હાસું ન લાગતું હોય તો હાલો રાત દરબારમાં આપ નજરે તમે નિરકાળો. ચાલો પ્રધાનજી, તો જઈએ. હાલો માતાજી.
આવી રીતે સુરજા રાણીને લઈ અને પ્રધાનજી ધીરે ધીરે લાખાજીના મહેલ તરફ ચાલા જાય છે અને લાખાજી અને લોયણ આજ પોતાના રંગ મહેલની અંદર આજ યોગ ક્રિયા શીખવાડે છે અને બંધ બાણે યોગ શીખવાડે છે પણ આ યોગ શીખવાડે એ સુરજા રાણી કેવી રીતે સાંભળે? હું તમને યોગ શીખવાડું તે રીતે તમે યોગ કરો. સાંભળો માતાજી. અરે મહારાજ, એ સ્વામિનાથ, અરે મહારાજ, અરે આ મહારાજ, મને માફ કરજો, હું તમને ઓળખી ના શકી. અરે હા સુરજા રાણી, આજ પછી લાખાજી ઉપર આવો ખોટો વ્યામ ન ખાતા હું તમને માફ કરું છું. અહીંયા દાનની સરવાણી શરૂ છે. 101 રૂપિયા સ્વર્ગવાસ મીણાબેન પોપટભાઈ ડાભી એમના નામ ઉપર અહીંયા 101 રૂપિયા ભેટ આવે છે. તો રામદેવજી બાપાને પ્રાર્થના કરીએ કે અમારા મીણાબેનનો આત્મો જ્યાં હોય ત્યાં એમના આત્માને શિર શાંતિ આપે. 101 રૂપિયા સ્વર્ગવાસ એવા ભૂથાભાઈ પોપટભાઈ ડાભી એમના નામ ઉપર અહીંયા 101 રૂપિયા ભેટ આવે છે. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા ભૂથા દાદાનો આત્મો જ્યાં હોય ત્યાં એમના આત્માને શિર શાંતિ આપે. ₹111 સ્વર્ગવાસી એવા ભાર્ગવી બેન દિલીપભાઈ એમના નામ ઉપર અહીંયા 111 રૂપિયા ભેટ આવે છે. તો અમારા ભાર્ગવી બેનનો આત્મો જ્યાં હોય ત્યાં એમના આત્માને શિર શાંતિ આપે. 101 રૂપિયા અસ્મિતાબેન ભૂપતભાઈ ડાભી એમના નામ ઉપર અહીંયા 101 રૂપિયા ભેટ આવે છે. 201 રૂપિયા દયાળભાઈ ધનજીભાઈ સ્વર્ગવાસી એમના નામ ઉપર 201 રૂપિયા અહીંયા ભેટ આવે છે. 201 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલીએ રામદેવજી મહારાજની. અહીંયા નેસવડ ગામ એમના કંકોત્રીને માન આપી અને નવા રતનપર ગામથી સોકડી વાળું રામદેવ પીર મિત્ર મંડળ પધાર્યા છે. અમારે જેમનું ભાવનગર જિલ્લાની અંદર બહુ મોટું નામ છે, આખ્યાનની અંદર
એવા વીડી જેઠવા અહીંયા પધાર્યા છે અને અહીંયા સોકડી વાળું રામદેવ પીર મિત્ર મંડળ પધાર્યા છે. એમના તરફથી 1501 રૂપિયા નેસવડ રામદેવ પીર મિત્ર મંડળને ભેટ આવે છે. તો બંને હાથ ઉત્સાહ કરી અને સોકડી વાળા પીરની જયનાથ કરીએ. બોલે સોકડી વાળા પીરની રામદેવજી મહારાજની. અમારે વીડી જેઠવા અહીંયા પધાર્યા છે, આખ્યાનના કલાકાર. એમને નમ્ર વિનંતી કરીએ કે સ્ટેજ ઉપર પધારો. આપની વચ્ચે આવે વીડીભાઈ જેઠવા, એમને જોરદાર તાળીથી વધાવીએ. અમારે વીડીભાઈ જેઠવા એમનું સ્વાગત કરવા માટે તમારા જ ગામનો ગૌરવ અમારે લાલજીભાઈ ડાભી બેનજો માસ્ટર, એમને નમ્ર વિનંતી કરીએ કે વીડી જેઠવાનું સ્વાગત કરે. લાલજીભાઈ જેઠવા, લાલજીભાઈ ડાભી. બોલે રામદેવજી મહારાજની. અમારે સોકડી વાળા રામદેવ પીર મિત્ર મંડળ અહીંયા પધાર્યા છે. એમના પ્રમુખ અમારે મથુરભાઈ ધાપા અહીંયા પધાર્યા છે. તો મથુરભાઈને નમ્ર વિનંતી કરીએ કે સ્ટેજ ઉપર પધારે. અમારે મગનભાઈ, એમને નમ્ર વિનંતી કરીએ કે મથુરભાઈનું સ્વાગત અમારે મગનભાઈ કરશે. બોલે રામદેવજી મહારાજની, સોકડી વાળા પીરની. ₹501 રૂપિયા સ્વર્ગવાસ કાસુબેન, સ્વર્ગવાસ એવા વિક્રમભાઈ, 501 રૂપિયો એમના નામ ઉપર અહીંયા ભેટ આવે છે. બોલે રામદેવજી મહારાજની. 501 રૂપિયા જીવરાજભાઈ શામજીભાઈ ડાભી, એમના તરફ નેસવડ વાળા, એમના તરફથી 501 રૂપિયા અહીંયા ભેટ આવે છે. અહીંયા દાનની સરવાણી શરૂ છે. જય દશામાં મહિલા મંડળ નેસવડ, તેમના તરફથી 501 રૂપિયા, 5001 રૂપિયા અહીંયા રામદેવ પીર મિત્ર મંડળને ભેટ આપે છે. તો પ્રેમથી ને ભાવથી બંને હાથ ઉત્સાહ કરી અને માં ભગવતી દશામાની જય બોલીએ. બોલે રામદેવજી મહારાજની, દશામાતની. અહીંયા બાપાના સાનિધ્યની અંદર જોડીનું આહવાન કર્યું હતું. એ જોડીની અંદર 1031 રૂપિયા ભાઈઓ અને બહેનો તેમના તરફથી આવે છે. તો પ્રેમથી બાપાની જય બોલીએ. બોલે રામદેવજી મહારાજની.
અહીંયા સોકડી વાળા પીરને યાદ કરવા છે અને સોકડી વાળા પીરની પીરા ગાવી છે, પણ કેવી રીતે? એવી કોઈ રે પીરાયો, એવી કોઈ રે પીરાયો રતનપર ગામને, પીર મારો હાજરા દૂર રે હાજરે આમદવાન, એવી કોઈ રે પીરાયો રતનપર ગામને. દાદા જય ગોસરમાં એવી કોઈ રે પીરાયું સોકી વાળા પીરને, પીર મારા હાજરા દૂર રે એવી કોઈ રે પીરાયું રતનપર ગામને, પીર મારા હાજરા દૂર રે પીર મારા હાજરા દૂર રે એવી કોઈ રે પીરાયું સોકી વાળા પીરને. પેલા સોકડી વાળા પીરની પીરાય ગાય. હવે આપણે અહીંયા જેમના સાનિધ્યમાં બેઠા છીએ એવા નેહવળના પીરની પીરાય ગાવાની અહીંયા ફરમાશ આવી છે. પણ આજ દેશવડ ગામના આંગણે બાપાનું 4 દિવસનું આખ્યાન અને પ્રથમ આજ નેશ્વરના પીરની પીરાય ગાવી છે. પણ કેવી રીતે? એવી જોઈ રે એવી જોઈ રે પીરાયું નેહવડ ગામને,
વીર મારો હાજરા દૂર રે વીર મારો હાજરા દૂર રે એવી જોઈ રે ફિરાયું નેહવડ ગામને આ મારો નેહવડનો ભેર એવી જોઈ રે ફિરાયું નેહવડ ગામને વીર મારો હાજરા દૂર રે એવી જોઈ રે ફિરાયું નેહવડ ગામને તારીખે હવન થાય છે વીર મારો હાજરા દૂર રે હા ભુજે હા વીર મારા હાજરા દૂર રે એવી જોઈ રે ફિરાયું નેહવડ ગામને વિડીને ગૌરવ હોય એમ બધા ઓ વિડી સર ખાલી એક કિરાય અંદરથી ભાવ છે આવો બે મિનિટ